આજે બનાવીશું સરળ રીતે આંબળાની કેન્ડી। તેના માટે મેં 400 ગ્રામ આંબળાને ધોઈ અને સાફ કરી લીધા છે। ત્યારબાદ અહીંયા પાણી ગરમ થવા માટે રાખેલું છે। બધા જ આંબળાને એડ કરી 5 થી 10 મિનિટ માટે તેને બોઇલ કરી લેશું। અહીંયા આંબળાને આપણે વધારે પડતા બોઇલ નથી કરવાના, થોડા એવા સોફ્ટ થાય ત્યાં સુધી જ આપણે તેને બોઇલ કરીશું। ત્યારબાદ આ રીતે આંબળાના બધા પીસને અલગ કરી લેશું અને બીનો ભાગ કાઢી નાખશું। 400 ગ્રામ આંબળાની સામે મેં 400 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે, તેને આપણે એડ કરી દેશું અને આંબળાની કેન્ડી સફેદ રહે તે માટે 1 ચમચી જેટલું લીંબુનો રસ એડ કરી સારી રીતે મિક્સ કરી અને આપણે 3 થી 4 દિવસ માટે તેને તડકામાં રહેવા દેશું। ત્યારબાદ આ રીતે પાણી બધું રિન્સ કરી અને કેન્ડીને આપણે છૂટી છૂટી સૂકવી દેશું અને તેને પણ 3 થી 4 દિવસ માટે આ રીતે તડકામાં સૂકવી દેશું। તડકામાં સૂકવ્યા બાદ આ રીતે ડ્રાય થઈ જશે। ત્યારબાદ બજારમાં મળે છે તેવી જ સેમ બનાવવા માટે સુગર પાવડરથી તેને કોટ કરી લેશું।